રાજકોટ અમદાવાદ હાઈવે પર ફરી એકવાર ગમખ્વાર અકસ્માત સર્જાયો। રાજકોટ નજીક આવેલ કુચિયાદર ગામ પાસે રોંગ સાઈડમાં ખસી આવેલા ગેસના ટેન્કરે ટ્રકને ઠોકર મારતા ટ્રક ત્યાંથી પસાર થઈ રહેલી ઇકો કાર ઉપર ખાબક્યો હતો। આ ટ્રિપલ અકસ્માતમાં 9 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેમાંથી માતા, પુત્ર અને પુત્રી સહિત 5 લોકોના મોત નીપજ્યા, જ્યારે 4 લોકોને ઈજા પહોંચતા તેમને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા। મોટી મુરડી ગામે એક સાથે 5 લોકોની અડધી ઉઠતા ગામ હિબકે ચડ્યું। આખું ગામ આજે શોકમાં ડૂબેલું છે। પરિવારજનોના હૈયાફાટ રુદનથી આખું વાતાવરણ ગમગીન બન્યું। આ અકસ્માતની ઘટનાએ મોટી મુરડી ગામ પર આફ તોડી પાડ્યું છે। આ ઘટનાથી સમગ્ર ગામમાં શોકનું મોજું ફરી વળ્યું। માધ્યમથી સૌથી પહેલા એક્ચ્યુઅલી કલ્પિંગ આપણે ચોટીલા તાલુકાના મોટી મુરડીમાં ગામ આવેલું છે। ત્યાં નાનકડા એવા ગામમાં એક સાથે 5 હસ્તીઓના આજે દેહ કરવામાં આવ્યા છે। ત્યારે સ્મશાન ઘાટમાં આપણે સીધા ગુજરાત મીડિયાના માધ્યમથી 4 લેડીઝ છે તે છેલ્લા 3-4 મહિનાથી જે કુવાડવાની બાજુમાં આવેલું છે ફેક્ટરીમાં તેમાં કામ કરેલા હતા, ત્યારે સાંજના સમયે પોતાના ઘરે પરત ફરતા ત્યારે દુર્ઘટના જે કંપાવી નાખે તેવી દુર્ઘટના બની છે। ત્યારે નાનકડા એવા મોટી મુરડી ગામમાં ત્યારે અને 5 લોકોના મૃત્યુ થયેલા છે, જેમાં 4 લેડીઝ અને એક ડ્રાઈવરનો પણ મૃત્યુ પામેલ છે। ત્યારે અને એક બેનને અત્યારે એક સાથે મોટી મુરડીમાં જે એક સાથે 4 અસ્થિઓ કાઢવામાં આવી છે। ત્યારે સાસરે વાંકાનેર તાલુકાના જે વાંકાનેર મોરડીથી દીકરી જે સાસરે હતી તેના પોતાના વતન લઈ ગયેલ છે, જે વાંકાનેરમાં તેને અસ્થિ ન્યા દેવામાં એક સાથે 5 કંપાવી તેઓ ચોંકાવનારો કિસ્સો અત્યારે મોટી મુરડી ગામની અંદર થયો છે। ત્યારે દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો અત્યારે સીધા જ રહેશે ગુજરાત મીડિયાના માધ્યમથી આપણને બતાવું છું કે મારું નામ ડાબે વિરમભાઈ છે ને અમારા કુટુંબમાં 2 દીકરીના અકસ્માત થયા છે, જે બધાએ અમારું ગામમાંથી ટોટલ 9 સભ્યો જે કુવાડવા જેડીસીમાં કામે જતા હતા, ત્યાંથી પાછા વળતા હતા સાંજના ટાઈમે। ત્યાંથી કંપનીમાંથી છૂટ્યા પછી 3 કિલોમીટર આગળ હાલતા એકદમ મોટો અકસ્માત સર્જાયો છે। જે રોન સાઈડમાં આપણે એલપીજી ગેસનો જે ટાંકો હતો એ આખું ફૂટવારી ટપીને આ સાઈડમાં આવીને મોટો અકસ્માત સર્જાણો છે। એમાં અમારા ગામના 5 સભ્યો એક્સપાયર થઈ ગયા છે અને હાલ અત્યારે 4 સભ્યો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે ને 3 એક્સપાયર 5 ટોટલ એક્સપાયર થઈ ગયા છે। લેડીઝ કેટલી ને પુરુષ કેટલા? ટોટલ 4 લેડીઝ એક્સપાયર થયા અને એક ભાઈ એક્સપાયર થયા। અંદાજે ઉંમર કેટલી છે? ઉંમર બધાની આમ તો ગણો તો એક બેન 50-55 વર્ષના છે, બાકી તો બધા 22 થી 25 ની વચ્ચેના જ છે। કેટલા સમયથી કામે જતા એવું? કામે તો આમ તો લાંબા ઘણા સમયથી જાય છે, પણ છૂટક વાહનમાં જતા હતા। પણ દીકરીઓને અવારનવાર ત્યારે શું સાંજના ટાઈમે ઘરે પહોંચીને હિસાબેથી એક ઇકો બાંધેલો હોય, એ લોકોને ઘરેથી લઈને જવાના અને ટાઈમે ઘરે પહોંચી જાય એટલે આમ ગણો એટલે છેલ્લા 5 દિવસથી એ લોકો ઇકો લઈને જતા હતા। કેમકે બેન દીકરીની ઘરે આવવામાં મોડું વાતે છૂટક વાહનો પહોંચાતું હતો એટલે એ લોકોએ ઇકો બાંધ્યો હતો। એ કે ટાઈમે પહોંચે જાય એટલે ઇકો લઈને આવતા હતા અને સામેથી ટેન્કર આવીને મોટો અકસ્માત થયો। એક પરિવારના કેટલા જણા હતા એવું? એક મેઘાણી પરિવારમાંથી 3 સભ્યો છે અને ડાભી પરિવારમાંથી 2 દીકરીઓ। મૃત્યુ પામનાર છે એમનું નામ શું? મૃત્યુ પામનારમાં છે એક લાભુબેન વિનુભાઈ મેઘાણી છે, એક એમના દીકરી છે વિલાસબેન વિનુભાઈ મેઘાણી છે, પછી એક એમના દીકરા પ્રકાશભાઈ છે, પ્રકાશભાઈ વિનુભાઈ ડાભી છે। એક જ ઘરના 3 સભ્યો છે મા દીકરામાં અને 2 દીકરીઓ છે, એમાં એક છે તુનાબેન દિનેશભાઈ ડાભી અને એક છે આપણે એનું નામ ગોપીબેન છે, ગોપીબેન રમેશભાઈ ડાભી છે। અને કેટલાઓને ઈજા થઈ એના નામ શું? ઈજા થનાર અત્યારે હાલ 4 લોકો સારવાર હેઠળ છે, એમાં એક રમેશભાઈ ગગજીભાઈ ડાભી છે અને એક લીલાબેન રમેશભાઈ ડાભી છે અને 2 દિનેશભાઈની દીકરીઓ છે। મારું નામ નાથાભાઈ સોમાભાઈ સંઘાણી, હાલ તાલુકા પંચાયત પ્રમુખ ચોટીલા। અમારા મોટી મુરડી ગામમાં ગઈકાલે ડાભી કુટુંબ અને મેઘાણી કુટુંબના જે કુવાડવા જેડીસીમાં કામ અર્થે જતા હતા, તો વળતી વખતે આવતા ટેન્કર સાથે ઇકો અથડાઈ ગઈ અને એમાં એક જ કુટુંબના મેઘાણી કુટુંબના 3 માણસો અને ડાભી કુટુંબની 2 દીકરીઓના નુકસાન થયા છે। આખા ગામમાં મોટો દુર્ઘટના ઘટી હોય તો ગામ શોકની લાગણી અનુભવી રહ્યું છે। હાલ અમે અત્યારે સ્મશાન ઉપર જ છીએ અને ગામ ખૂબ મોટા પાયે શોકની લાગણી અનુભવી રહ્યું છે। મજૂરો કુટુંબના હતા અને આમ તો જનરલી તેઓ છૂટક વાહનમાં જતા, પણ 2-3 દિવસથી એ લોકો ઇકો બાંધી અને આ મજૂરી કામે જતા, તો 2 દિવસથી આ ઇકોને બદલે
છૂટક વાહનને બદલે ઇકોમાં જતા આવી ભયંકર દુર્ઘટના ઘટી છે અને મજૂર માણસો હતા ગામ લોકો